શાસ્ત્ર 56મો અધ્યાય પાનું નંબર 516 1 થી 7 કલમ. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુના નામની સ્તુતિ થાઓ. આ પ્રભુના સુંદર ઉત્તમ જીવન પવિત્ર બેધારી તલવાર કરતા તીક્ષ્ણ એવા દેવવાકના જીવંત વચનો માટે દેવ પિતા, દેવ પુત્ર, દેવ પવિત્ર આત્મા ત્રેક દેવને ધન્યવાદ, ધન્યવાદ અને ધન્યવાદ આપીએ. ચારે બાજુથી દુશ્મનોના હમલાઓથી, ચારે બાજુથી દુશ્મનોના તોહમતથી, ચારે બાજુથી દુશ્મનોના કાવા દાવાઓથી લડી રહેલો, ચારે ક્ષેત્રે જજુમી રહેલો દાઉદ ઈશ્વરને કહી રહ્યો છે કે મારા શત્રુઓથી તું જ મારો બચાવ કરી શકે છે. શત્રુઓના કાવા દાવા પર મને વિજય અપાવનાર, તેમના પ્રયત્નો તોડી પાડીને જય, કૃપા અને પરિસ્થિતિ પર મને વિજય અપાવનાર દેવ. જ્યારે હું નાનો હતો અને પિતાએ આપેલી જવાબદારી માટે જ્યારે મારા બકરા લઈને હું જંગલમાં જતો, ત્યારે વાઘ અને વરુઓના હમલાથી તે મારું ને મારા ઘેટાનું રક્ષણ કર્યું. હમણાં પણ જે હમલા થઈ રહ્યા છે, વિરોધ વંટોળની વંજાર ઉઠી છે, એ સર્વ પરિસ્થિતિ પર મારી સાથે રહીને મારો વિશ્વાસ છે કે તું મને વિજય અપાવશે. સાત બાજુથી ધસી આવવાનો પ્રયત્ન કરનાર શેતાનને 9 બાજુથી મારી પકડવા માટે સક્ષમ છે. દાઉદ ચારે બાજુથી દુશ્મનોથી, એમના ટોણા મેણાઓથી, એમના કાવા દાવાઓથી થાકેલો. ઈશ્વર કહે છે કે જ્યારે ચારે બાજુથી હું ઘેરાવ છું, ત્યારે હું પીવાનો નથી, કેમ કે હે યહોવા, તું મારી સાથે છે, તું મારી ઢાલ છે, તું મારો રક્ષક છે. હું આ પરિસ્થિતિથી ડગાઈ જવાનો નથી, ના ઉમેર થવાનો, ના ઉમ્મત થવાનો નથી, કેમ કે તે મને વચન આપીને કહ્યું છે કે જન્મ દેનારી માં કદાચ ત્યજી દેશે, મારા દીકરાઓ, મારી દીકરીઓ, હું તમને ત્યજીશ નહીં, હું તમને તરછોડીશ નહીં, હું તમને અનાથ મૂકીશ નહીં. હે વાયદાનો દેવ આજે પણ સિંહાસને છે. ન્યાયીઓના માથે સંકટ આવશે, ઘણા બધા સંકટ આવશે, પણ દેવ તે સર્વમાંથી છોડાવશે. એ બાંયધરીનો દેવ આપણો દેવ છે. દાડા ભૂંડા છે, રાજ્ય રાજ્યની વિરુદ્ધ થયા છે, પ્રજા પ્રજાની વિરુદ્ધ લડી રહી છે. વચન પ્રમાણે દેશ દેશની વિરુદ્ધ લડી રહ્યા છે, ધરતીકંપો થઈ રહ્યા છે, મહામારીઓ ફેલાયેલી છે, મોંઘવારીએ માજા મૂકી છે. હું રાજકીય મંચ પર નથી. છેલ્લા સમયમાં જે થનાર છે બધી ભવિષ્યવાણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પણ એ છેલ્લા સમયમાં પણ પ્રભુ ભક્તોને કહે છે, બીઓમાં, 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 કેમ કે હું તમારો દેવ તમારી સાથે છું. તારા ડાબા હાથે 10,000 માણસ મરી પડશે, 1,000 માણસ તારા જમણા હાથે 10,000 માણસ મરી પડશે. તું આ બધું થતા જોશે, પણ એ મરકી, એ તોફાન, એ વાવાઝોડું, એ પરીક્ષણો, એ વિરોધકો તારા પર સફળ થશે નહીં, નહીં અને નહીં. દાઉદ કહે છે કે દિવસ અને રાત મારા પર લોકો તોહમત મૂકી રહ્યા છે, પણ હું પીનાર નથી, કેમ કે હે યહોવા, તું મારી સાથે છે. આ વિશ્વાસ સાથે દાઉદ ચાલ્યો, નહીં તો દાઉદ જંગલમાં જઈ જ ન શકત.
એ પિતાને કહી દે કે તારે જેને મોકલો, હું તો નાનો છું, હજી મને મૂછો નથી ઉગી અને તું મને જંગલમાં મોકલે છે. પણ દાઉદને ખબર હતી કે રક્ષણ કરનાર દેવ જે ઘરમાં મારી રક્ષા કરે છે એ જંગલમાં પણ મારી સાથે રહેશે. હાલેલુયા. એ વિશ્વાસ સાથે તે જતો. શૈતાન તો એનું કામ કરતો. અનેક વાર આપણે બાઇબલમાં વાંચીએ છીએ કે સિંહો અને રીંછોના હમલા તેના પર અને તેના ઘેટા પર થયા. પણ એક નાનકડો લબરમૂછો છોકરો દેવને કહેતો હતો કે હું બીવાનો નથી, તું મારી સાથે છે. અને દેવનું બળ, દેવનું સામર્થ્ય એને પરિસ્થિતિ પર વિજય અપાવતો હતો. અને પોતાના ઘેટા ગણીને એ ઘરે દરરોજ સાંજે બાપને સોંપતો હતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દાઉદનું નાનપણથી યુવાવસ્થામાં જેને ગોલિયાત જેવી મહાસત્તા, મહારાક્ષસ પર જે પ્રભુએ દાઉદ જેને કદી તલવાર ઉપાડી નથી એના હાથમાં તલવાર આપવામાં આવી, એને શિરસ્ત્રાણ પહેરવામાં આવ્યું. રાજાએ કીધું કે લડવું જ હોય તો આ લઈને જા. પ્રયત્નો કર્યા પણ એને કીધું આ બધું મારા કામનું નથી. શિરસ્ત્રાણ, ચિલખત, તલવાર બધું ફેંકી દીધું અને આપણા દાઉદભાઈ ગોલિયાતની સામે નીકળી પડ્યા હતા એવા ને એવા. અને આ અવસ્થામાં આવી રહેલા ગોલિયાતને જોઈને, ક્ષમા કરજો, દાઉદને જોઈને ગોલિયાત ઉશ્કેરાઈ ગયો અને કહે છે કે શું તને ખબર નથી હું કોણ છું? હું ગોલિયાત છું. મારા જન્મથી હું ઉત્તમ લડવૈયો છું. અનેક લડાઈઓ મેં જીતી છે, અનેક યુદ્ધો પર વિજય પામવાનો મારો અનુભવ. અને તું આ લાકડી લઈને મારી સામે આવે છે. એક મહાયોદ્ધાને બોલવું પડે છે કે શું હું કૂતરો છું કે લાકડી લઈને મારી સામે આવે છે? ત્યારે દાઉદ કહે છે તું તલવાર, બરછી, ભાલા, શિરસ્ત્રાણ પહેરીને ભલે મારી સામે આવતો હોય પણ હું તો મારા સૈન્યના દેવ યહોવાના નામથી તારી સામે આવું છું. હાલેલુયા. અને તું જોશે કે જ્યારે તારી ને મારી વચ્ચે લડાઈ થશે અને લડાઈ પૂરી થશે ત્યારે એ મહાયોદ્ધા ગોલિયાત તે દેવની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે. લડાઈ પૂરી થશે ત્યારે તારું માથું મારા હાથમાં છે. હાલેલુયા. અને આ વિશ્વાસ સાથે બાંસવાળા પથ્થર, ગોફણ અને લાકડી લઈને જેમ તે જંગલમાં જતો તેમ તે ગોલિયાતની સામે ગયો છે. અને જ્યારે લડાઈ પૂરી થઈ ત્યારે બાઇબલ કહે છે કે દાઉદના નામનો જય જયકાર થઈ રહ્યો હતો. અને જ્યારે લડાઈ પૂરી થઈ ત્યારે મહાયોદ્ધા ગોલિયાતનું માથું દાઉદના હાથમાં હતું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દાઉદનો દેવ આજે પણ સિંહાસને છે. શૈતાન ગમે તેટલા બુરક્યા કરે, બીસો નહીં વાળાઓ. દેવે કહ્યું છે સદા હું તમારી સાથે રહીશ, હું તમને અનાથ મૂકીશ નહીં, તેજીશ નહીં, તરછોડીશ નહીં. આટલો વાયદો જેને કર્યો છે એ વાયદાનો પાકો પ્રભુ આપણો પ્રભુ છે. આપણે હિંમતથી ઈશુનો હાથ પકડી ઈશુ ચીંધ્યા માર્ગે જો આગળ વધતા રહીએ તો શૈતાનની તાકાત નથી કે આપણું વાળ વાંકો કરી શકે. વલાઉ દાઉદ કે છે શત્રુ દિવસ અને રાત મારા પર તો મૂકે છે અને સદા મને ઘેરો ઘાલીને પાડવાનો પ્રયત્ન કરે છે. પણ હે યહોવા તું મારા પક્ષમાં છે. હું આ શત્રુના કાવા દવાથી બી જવાનો નથી, નથી અને નથી. વાલાઓ, બાઇબલ માટે બીકણો માટે સ્વર્ગના દરવાજા બંધ છે. બાઇબલ કહે છે બીકણો માટે સ્વર્ગના દરવાજા બંધ છે. બીકણો સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકશે નહીં. પ્રત્યેકના પુસ્તકમાં પ્રભુનો માર્ગ છે સુરાનો. હાલેલુયા. વિશ્વાસીઓ, હિંમતથી પ્રભુમાં આગળ વધનારા લોકો, મુશ્કેલીઓમાં સાથે રહેનાર, સર્વ પરિસ્થિતિ પર જય અને વિજય અપાવનાર દાઉદનો જેણે બાલ્યાવસ્થામાં સિંહ
અને રીછો પર દાઉદને વિજય અપાવ્યો. દેવે કામ બંધ ન કર્યું. યુવાવસ્થામાં ગોલિયાત પર વિજય અપાવ્યો. મહારાજા બન્યો. એક પણ લડાઈ લડ્યો નથી, મારા હાર્યો નથી. દાઉદના જીવનનો અભ્યાસ કરજો. ભૂલે કરી ચોક્કસ, પણ લડાઈ કોઈ હાર્યો નથી. અને દાઉદ એના માટે મારો મિત્ર છે, આત્મિક મિત્ર. કે જ્યારે હું વાંચું છું કે દાઉદ પાકી ઉંમરે પ્રભુમાં ઊંઘી ગયો. હાલેલુયા, હાલેલુયા. આ છે ખરું ખ્રિસ્તી, આ છે ખરું વિજયવંત જીવન, આ છે ખરું પ્રભુમય જીવન. દાઉદ કહે છે, દિવસ અને રાત શત્રુ મારા પર તોહમત મૂકે છે, ઘેરો ઘાલે છે, મને ફસાવવાનો પ્રયત્ન કરે છે, પણ હું બીવાનો નથી. એમ કે હે યહોવા, તું મારી છે. દેવ જો આપણા પક્ષમાં છે તો આપણો વિરોધી કોણ? વાલાઓ, વિરોધીઓના બદલાણ માટે, બચાવ માટે પ્રાર્થના કરતા રહીએ. બાઇબલ કહે છે કે શત્રુઓને દેવ આશીર્વાદ આપે માટે પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ, ધન્યવાદ અને અતિવડો ધન્યવાદ આપીએ.